નમસ્કાર મિત્રો, આજે આપણને બધાને હૃદયને સ્પર્શ થાય તેવા વ્યક્તિત્વની વાત કરવી છે। આ વ્યક્તિત્વના ઘરમાં માત્ર 3 જોડી પહેરવાના કપડાં હતા, એક જોડી તૂટેલા રબરના ચંપલ અને એક જોડી રિમલેસ ચશ્મા, અને બેંક બેલેન્સ કહો કે રોકડ બેલેન્સ કહો, ઘરમાં માત્ર 732 રૂપિયા પડેલા। અને આ વ્યક્તિત્વને ભારત સરકારે 2016માં દેશનો 4થા નંબરનો સર્વોચ્ચ પુરસ્કાર એટલે પદ્મશ્રીથી સન્માનિત કર્યા, જે કવિનું નામ છે હલદર નાગ। મિત્રો, ઓડિશાનો વતની છે અને કૌશલી ભાષામાં અનેક કાવ્યોની રચના કરી, અનેક મહાકાવ્યોની રચના કરી, અને સંબલપુર યુનિવર્સિટી દ્વારા આ મહાન યોગદાન બદલ કવિતાઓ અને મહાકાવ્યોને એમના અભ્યાસક્રમમાં સંમિલિત કર્યા, અને આ યુનિવર્સિટી દ્વારા હલદર નાગને ડોક્ટરેટ ડિગ્રી પણ આપવામાં આવી। જ્યારે આ સન્માન મેળવવાનો સમય આવ્યો ત્યારે એમણે સરકાર પાસે આજીજી કરી કે મારે દિલ્હી આવવા માટે પૈસા નથી, મહેરબાની કરીને આ સન્માન મને પોસ્ટ દ્વારા ઘરે મોકલશો। મિત્રો, આ ભારતનું વ્યક્તિત્વ, જેને અસાધારણ વ્યક્તિત્વ થકી બહુમૂલ્ય યોગદાન ભારતમાં આપ્યું છે, જેણે આજે